ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો બ્લોક ડીલ પર નજર કરી અને એ બ્લોક ડીલના સમાચાર આવી રહ્યા છે અંબુજા સિમેન્ટથી. જો હજી ગઈકાલે આપણે યતિનજીએ જ એક્સક્લુઝિવ સમાચાર આપ્યા હતા કે અંબુજા સિમેન્ટ અને અદાણી પાવર આ બેની અંદર અદાણી ગ્રુપ એક હિસ્સો વેચી શકે છે, પરંતુ એ પહેલાં અહીંયાથી બીજા એક પ્રમોટર છે તેઓ બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચી શકે છે એવું એક સૂત્ર દ્વારા આપણને અત્યારે જાણ થઈ રહી છે. અંબુજા સિમેન્ટની અંદર એક મોટી બ્લોક ડીલ શક્ય છે અને પ્રમોટર જે હોલ્ડર ઇન ઇન્વેસ્ટમેન્ટ છે લગભગ 2.84% જેટલો હિસ્સો અહીંયાથી વેચી શકે છે. અને આ બ્લોક ડીલ માટે 4,198 કરોડની સાઇઝ છે. 600 રૂપિયા પ્રતિ શેરના ભાવે લગભગ 7 કરોડ શેર્સની બ્લોક ડીલ થઈ શકે છે. અને 5% ડિસ્કાઉન્ટ પરની એક બ્લોક ડીલ છે. એટલે અહીંયાથી આજે ખાસ ધ્યાન રાખજો. અંબુજા સિમેન્ટની અંદર આજે એક આપણને બ્લોક ડીલ થતી જોવા મળે છે, પરંતુ અહીંયાથી બીજી મહત્ત્વની વાત એ પણ છે કે ટેકનિકલી આ સ્ટોક છેલ્લા ઘણા દિવસથી 600 રૂપિયા પાસે એક સપોર્ટ લઈ રહ્યો છે. એટલે જો આજે 600ની આજુબાજુ બ્લોક ડીલ થાય છે તો પછી એનું રિએક્શન કેવું આવે છે એ અહીંયાથી જોવા જેવું છે. અને જો 600ની નીચે જાય છે તો કદાચ થોડો ઘણો ઘટાડો આપણને વધતો જોવા મળી શકે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ નાયકાની અંદર પણ એક બ્લોક ડીલ થવાની છે. હરિન્દર પારસીન અને એસોસિએટ્સ લગભગ 1.5% જેટલો હિસ્સો વેચી શકે છે આજની આ બ્લોક ડીલમાં નાયકાની અંદર. અને બ્લોક ડીલ માટે ઓફર પ્રાઇસ લગભગ 198 પ્રતિ શેરની નક્કી કરવામાં આવી છે. એટલે આના પર એક ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી પણ કંપનીમાં 6.5% હરિન્દર પાલ સિંહ અને એસોસિએટનો હિસ્સો હતો, એમાંથી 1.4% જેટલો તેઓ વેચી રહ્યા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ આજના દિવસમાં જે સ્ટોક સૌથી વધારે મહત્ત્વનો છે અને ફોકસમાં રહેવાનો છે હિન્ડાલ્કોનો છે. ગઈકાલે એજીએમ હતી અને એજીએમની અંદર જે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે કુમાર મંગલમ બિરલા સાહેબ, એમણે હિન્ડાલ્કોને લઈને ઘણી મોટી યોજનાઓની જાહેરાત કરી છે, જેની અંદર ખાસ કરીને એલ્યુમિનિયમ અને કોપર સ્મેલ્ટરની ક્ષમતા વધારવાની તેમણે જાહેરાત કરી છે. અને કુલ $10 બિલિયન રોકાણની જાહેરાત તેમણે અહીંયા હિન્ડાલ્કો માટે કરી છે, જેમાંથી એક તો એલ્યુમિનિયમ અને કોપર સ્મેલ્ટરની ક્ષમતા વધારવા માટે કરશે. રાયગઢની અંદર એક નવી એલ્યુમિનિયમ રિફાઇનરી સ્થાપવાની તેમની યોજના છે. આ ઉપરાંત અમેરિકાની એમની સબસિડરી કંપની છે નોવેલિસ, એના 2 મિનિટ પ્લાન્ટની અંદર પણ તેઓ ક્ષમતા વિસ્તાર કરવાની વિચારો રહ્યા છે. આ ઉપરાંત ઓડિશાની અંદર એમનો એક પ્લાન્ટ છે. આ ઓડિશાના પ્લાન્ટમાં પણ ક્ષમતા 2 લાખ ટન જેટલી વધારવાની વાત કરી રહ્યા છે. એટલે જ્યારે પણ 2 લાખ ટન જેટલી ક્ષમતા વધી જશે ત્યારે ઓડિશા પ્લાન્ટની કુલ જે ક્ષમતા છે એ 8.5 લાખ ટન પર આપણને પહોંચતી જોવા મળશે. અને હજી આ જે રોકાણની યોજના છે એમાં થોડીક વાર લાગી શકે છે. તેમનું કહેવું છે FY27 સુધીમાં પહેલા તબક્કાનું કામ અહીંયાથી પૂરું થતું જોવા મળશે. અને ઓડિશા પર પૂરી ક્ષમતા સાથે તેઓ કામ કરવાની વાત કરી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતની અંદર જે એમની કોપર સ્મેલ્ટિંગની ક્ષમતા છે એ વધારવાનો પણ નિર્ણય તેમણે અહીંયાથી લીધો છે. એટલે ખાસ આજે હિન્ડાલ્કો પર ધ્યાન રાખજો. ઘણી મોટી જાહેરાત અહીંયાથી કંપનીઓ દ્વારા એજીએમની અંદર કરવામાં આવી છે. અને નવી ફેક્ટરી જે અત્યારની એક્ઝિસ્ટિંગ કેપેસિટી છે એને એક્સપાન્ડ કરવાની વાત કરી છે. એટલે આજના દિવસમાં અહીંયા એક પોઝિટિવ આપણને રહેતા જોવા મળી શકે છે હિન્ડાલ્કોની અંદર. એટલે અહીંયા એક ખાસ ધ્યાન આપતા રહીશું. બીજી તરફ અદાણી પાવરની પર પણ ધ્યાન આપજો. જો NCLT પાસેથી તેમને લેન્કો અમરકંટક પાવર ખરીદવા માટેની મંજૂરી મળતી દેખાય છે NCLT પાસેથી, અને કંપની લગભગ 4,101 કરોડનું અહીંયાથી અપફ્રન્ટ પેમેન્ટ કરશે. એટલે એના પર એક પણ ધ્યાન રાખજો. અને અદાણી ગ્રુપની આપણે જોયું છે એ પોર્ટ હોય પાવર હોય એ બધાની અંદર એક જે એક્સપાન્શન છે અધિગ્રહણ દ્વારા ગ્રોથ કરવાની તેમની સ્ટ્રેટેજી રહેલી છે. અને એ જ પ્રમાણે અત્યારે હવે NCLTની અંદર જે કંપની ગયેલી છે લેન્કો અમરકંટક પાવર, એના પર એક ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયાથી આજે એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને અહીંયા પણ આવતી જોવા મળશે. બીજી તરફ ઝોમેટોએ એક એમની સર્વિસ હતી લેજન્ડ સર્વિસ, કે જે એક શહેરથી બીજા શહેરની વચ્ચે સર્વિસ આપવાની વાત હતી એ અહીંયાથી બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. ઇન્ટરસિટી સર્વિસ હતી કે જે ઝોમેટો પૂરી પાડતું હતું અને 10 શહેરોની અંદર આ ફૂડ ડિલિવરી ચાલતી હતી, પરંતુ હવે તેમણે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દીપેન્દ્ર ગોયલે કહ્યું છે પ્રોડક્ટ માર્કેટ માટે ફિટ અને યોગ્ય નથી લાગતું અને તાત્કાલિક અસરથી આ સર્વિસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. એટલે થોડી ઘણી ઇમ્પેક્ટ કદાચ આવતી જોવા મળશે, કે મને નથી લાગતું કે આના રેવન્યુ કોન્ટ્રીબ્યુશન ઝોમેટોના ટોટલ બેલેન્સ શીટની અંદર બહુ વધારે હોય, એટલા માટે કોઈ બહુ મોટી અસર આજે આપણને આવતી જોવા નહીં મળે. પરંતુ હજી જે ગઈકાલે આપણે પેટીએમ ઝોમેટોની ડીલ થઈ એને લઈને ઝોમેટો પર આજે સિટીનો એક રિપોર્ટ આવ્યો છે, બાય કોલ આપ્યો છે અને 300 રૂપિયા ટાર્ગેટ વધારીને તેમણે અહીંયાથી 300 રૂપિયાના કરી દીધા છે. અને એમને એટલું જ કહેવું છે કે પેટીએમ એન્ટરટેઇનમેન્ટનું જે ટિકિટિંગ બિઝનેસનું અધિગ્રહણ છે તે
અહીંયાથી પોઝિટિવ લાગી રહ્યું છે. એટલે ઝોમેટો પર આજે નજર રાખજો. કદાચ પહેલા ન્યૂઝની કોઈ બહુ મોટી ઇમ્પેક્ટ ના આવે, પરંતુ આ બ્રોકરેજ રિપોર્ટને લીધે કદાચ આજે થોડો ઘણો ટેકો આપણને આ સ્ટોકની અંદર આવતો જોવા મળે. બીજી તરફ લેમન ટ્રી હોટલ પર ધ્યાન રાખજો. તેમણે મધ્યપ્રદેશના શિવાપુરીમાં 50 રૂમની હોટલ માટે એક ફ્રેન્ચાઇઝી કરાર કર્યા છે અને આ જે હોટલ છે એ આવતા વર્ષે એટલે કે FY26 એટલે એપ્રિલ 2025 પછી આપણને ચાલુ થતી દેખાઈ શકે છે. એટલે લેમન ટ્રી માટે એક પોઝિટિવ સમાચાર છે, આને ધ્યાનમાં રાખવા. અને છેલ્લે શ્રીરામ ફાઇનાન્સ ની અંદર જે એક CCI તરફથી મેંગો ક્રેસ્ટ ઇન્વેસ્ટમેન્ટને મંજૂરી મળી છે. આ મેંગો ક્રેસ્ટ ઇન્વેસ્ટમેન્ટનો શ્રીરામ ફાઇનાન્સની અંદર એક હિસ્સો છે અને એનો એ હિસ્સો વેચવા માટે CCI દ્વારા મંજૂરી મળતી દેખાય છે. તો કે આની આજે કંઈ બહુ અસર મોટી આવતી જોવા નહીં મળે, એટલે ધ્યાન રાખીશું. પરંતુ આજે અંબુજા સિમેન્ટ નાયકા પર ધ્યાન રાખજો, ત્યાં બ્લોક ડીલ બાદ કેવું રિએક્શન આવે છે. અને બીજું હિન્દાલ્કો કે જે મોટી જાહેરાતો કરી છે એને લીધે આજે આ સ્ટોક આપણને ફોકસમાં રહેતો દેખાવાનો છે. પરંતુ આરતી, આ સિવાય તમારી પાસે અન્ય કયા સ્ટોક્સ જેના પર ખાસ નજર રાખશો? જેને પણ ઘણા બધા સ્ટોક છે. શરૂઆત હું ભારતીય એરટેલ સાથે કરીશ, કારણ કે અહીંયા નોટિસ મળવાના સમાચાર કંપની માટે આવતા દેખાયા છે. ટેક્સ ઓથોરિટીએ કંપનીને નોટિસ, જે 600 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ આપી હતી, તેમાં ઘટાડો કર્યો છે અને હવે આ નોટિસ જે છે તે 194 કરોડની કંપની માટે આપણને આવતી દેખાઈ રહી છે. તો આ એક નોટિસ મળવાના સમાચારના કારણે ભારતીય એરટેલ થોડું ઘણું રિએક્શન આપી શકે છે, નજર રાખવાની રહેશે અહીંયા. બીજું કાઉન્ટર SBI લાઈફનું છે. અહીંયા પણ કંપનીને નોટિસ મળવાના સમાચાર આવતા દેખાયા છે. નાણાકીય વર્ષ 2020 માટે ખાસ કરીને 239.27 કરોડના GST અને ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી ડિમાન્ડ નોટિસ જે છે તે અહીંયાથી કંપનીને મળી છે. હરિયાણા ડેપ્યુટી એક્સાઇઝ એન્ડ ટેક્સેશન કમિશનર ઓફિસ તરફથી આ નોટિસ જે છે તે અહીંયાથી કંપનીને મળતી દેખાઈ રહી છે. તો અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. SBI લાઈફ માટે પણ એક થોડું ઘણું નેગેટિવિટી સ્ટોક બતાવી શકે છે, ફોકસ રાખવાનું રહેશે. જૈન ઇરિગેશનની વાત કરી લઈએ તો પોઝિટિવ સમાચાર છે. કંપનીએ MOU સાઇન કર્યા છે, ખાસ કરીને ઇન્ડિયન કોફી બોર્ડ સાથે MOU સાઇન કર્યા છે અને કંપનીએ હાઈ ક્વોલિટી અને ડિઝીઝ રેઝિસ્ટન્સ કોફી સપ્લાય જે છે એની સપ્લાય કરવા માટે ખાસ કરીને MOU જે છે તે સાઇન કરવામાં આવ્યા છે ઇન્ડિયન કોફી બોર્ડ સાથે. તો ખાસ ફોકસ જૈન ઇરિગેશન પર પણ રાખવાનું રહેશે. અહીંયા પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. રેલટેલની વાત કરી લઈએ નેક્સ્ટ, તો અહીંયા વર્ક ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. કંપનીને લગભગ 52.66 કરોડનો વર્ક ઓર્ડર અહીંયાથી મળ્યો છે અને યુપી પોલીસ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન બોર્ડ પાસેથી આ ઓર્ડર ખાસ કરીને મળતો દેખાયો છે. તો એક પોઝિટિવ રિએક્શન રેલટેલનું કાઉન્ટર પણ બતાવી શકે છે. ગઈકાલે પણ એક અપસાઇડ હતી, આજે પણ આ થોડી ઘણી તેજી આગળ વધતી દેખાઈ શકે છે. ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ. વિપ્રોની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે, કારણ કે કંપનીએ જોન લેવિસ સાથે પાર્ટનરશિપ કરાર કર્યા છે. ખાસ કરીને IT ઇન્ફ્રાના ટ્રાન્સફોર્મેશન અને મોડર્નાઇઝેશન માટે આ કરાર કરવામાં આવ્યા છે જોન લેવિસ સાથે. તો એક ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. અને બીજા એક સમાચાર વિપ્રો માટે જે બનતા દેખાઈ રહ્યા છે તે સબસિડરી બંધ કરવાના સમાચાર છે. વિપ્રોએ સબસિડરી કંપની રાઇઝિંગ મેનેજમેન્ટ LLC જે હતી તે અહીંયાથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. તો આ બંને જે સમાચાર છે એનું રિએક્શન આજે વિપ્રો બતાવી શકે છે. અહીંયા ફોકસ રાખવાનું રહેશે. અકુમ નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા વાત કરી લઈએ તો કામકાજ શરૂ કરવાના સમાચાર આવતા દેખાયા છે. સબસિડરીના પ્લાન્ટના બીજા યુનિટમાં ખાસ કરીને કામકાજ જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવ્યું છે અને આ પ્લાન્ટમાં આંખ અને કાનના માટે ડ્રોપ્સનું ઉત્પાદન જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવ્યું છે. પ્લાન્ટમાં ઇન્જેક્ટેબલ અને ઇન્ફ્લુઝન ડોઝનું પણ ઉત્પાદન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે અને ઉત્તરાખંડના આ સબસિડરી કંપનીનો પ્લાન્ટ જે છે તે યુનિટ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. તો ખાસ ફોકસ રાખવાનું રહેશે અકુમ માટે. અહીંયા જે રીતે એક સબસિડરીના પ્લાન્ટના બીજા યુનિટમાં કામકાજ શરૂ કરવામાં આવ્યું છે એને કારણે ફોકસ રાખવાનું રહેશે. બીજું એક કાઉન્ટર પાવર મેકનું છે. બોનસ જાહેર કર્યું છે કંપનીને કારણે એક સ્ટોક ફોકસમાં રહેશે. કંપનીએ એક શેર પર એક શેરનું બોનસ જાહેર કર્યું છે એને કારણે નજર રાખવાની રહેશે પાવર મેકના કાઉન્ટર પર. ગઈકાલે એક 0.5% વધારેની ખરીદારી હતી. આજે આ સમાચારના કારણે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર નજર રાખવાની રહેશે. અને ભારત ફોર્જની છેલ્લે વાત કરી લઈએ તો અહીંયા રોકાણ કરવાના સમાચાર આવતા દેખાયા છે. સબસિડરી કલ્યાણી પાવર ટ્રેનમાં ખાસ કરીને 105 કરોડનું રોકાણ અહીંયાથી કરતી જોવા મળશે. તો ખાસ કરીને ભારત ફોર્જ પણ આજે નજરમાં રાખવાનું રહેશે. તો ચાંદની આ